ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। તેના મુખ્ય કાર્યમાં સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા તેમજ સમર્પણ રહેલા છે। સેવાના ભાગરૂપે વિદ્યાર્થીઓની ખૂબ જ અગત્યની જરૂરિયાત નોટબુક્સ છે। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને રાહત ભાવે અને સરળતાથી નોટબુક્સ મળી રહે તે માટે આ સંસ્થા દ્વારા કેશોદના જુદા જુદા વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ગત રવિવારે બસ સ્ટેશન રોડ પર આવેલ ગિરનાર ઓટો પાસે ભારત વિકાસ પરિષદ દ્વારા નોટબુક્સનું જનરલ વેચાણ માટે સ્ટોલ રાખવામાં આવ્યો હતો। ત્યાંથી જાહેર વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદના સદસ્યોની જહેમતને કારણે સવારના 7 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 15,000 ચોપડાનું વિતરણ પૂરું થઈ ગયું હતું। આ વિતરણ વ્યવસ્થામાં ભારત વિકાસ પરિષદના દરેક કારોબારી સમિતિના સભ્યો તેમજ અન્ય સદસ્યોએ પણ સતત હાજર રહી વિતરણ વ્યવસ્થાને સફળ બનાવી હતી। જયેન્દ્ર ઉનડકટ, ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજિત રાહત દરે ચોપડા વિતરણ। આજે ભારત વિકાસ પરિષદની ટીમ દ્વારા ચોપડાનું રાહત દરે વિતરણ થઈ રહ્યું છે। અમે 15,000 ચોપડાનું વિતરણ કરેલું છે, જેમાં આજે સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધીમાં 15,000 ચોપડાનું વિતરણ થઈ રહ્યું છે। ભારત વિકાસ પરિષદ સેવા, સંપર્ક અને સહયોગનું કાર્ય કરે છે। રાહત દરે ચોપડાનું વિતરણ વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એક રાહતની લાગણી થાય કે આ ચોપડા સસ્તા દરે મળે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે ભારત વિકાસ પરિષદે ચોપડા વેચેલા છે। આ ચોપડા સરસ મજાના સુંદર વ્હાઇટ પેજ 160 પેજ સાથે સરસ મજાના સુવિચાર સાથેના ચોપડા છે, જેમાં દરેક પેજ ઉપર સુવિચાર આપેલા છે। તો આ ચોપડાનું વિતરણ આજે ભારત વિકાસ પરિષદ દ્વારા થઈ રહ્યું છે।